નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ચેપ્ટર 1 શેરમૂડીના હિસાબોમાં પ્રશ્ન નંબર 12માં બીજો પેટા દાખલો સ્વાધ્યાયનો ગણવા જઈ રહ્યા છીએ. આરકે કંપની લિમિટેડનો ભાગ 9 છે આપણો. એની આમ નોંધ આપણે લખવાની છે. શેર જપ્ત કરવાની અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની આમ નોંધ આપણે લખવાની છે. રકમ વાંચીએ. આરકે કંપની લિમિટેડે સુનિલના દરેક ₹10નો એક એવા 600 શેર જપ્ત કર્યા. સુનિલે શેર અરજી તથા મંજૂરી પેટે શેર દીઠ ₹5 ભર્યા હતા. જ્યારે પ્રથમ હપ્તાના અને બીજા હપ્તાના અનુક્રમે શેર દીઠ 3 અને 2 ભર્યા ન હતા. તેમાંથી 400 શેર દીઠ ₹6ના ભાવેથી મિત્તલને ફરી વેચ્યા હતા. અહીંયા દાર્શનિક કિંમત 10 છે. ₹5 ભર્યા છે અરજી અને મંજૂરીના, એટલે શેર જપ્તી 5ની થશે. પ્રથમ હપ્તાના 3 અને બીજા હપ્તાના 2, એટલે બાકી હપ્તા 3 ને 2 5. ટૂંકમાં ₹10ના શેરમાં 5 ભરેલા છે અને 5 ભરેલા નથી. આપણે પહેલી આમ નોંધ શેર જપ્ત કરવાની લખવાની છે. પછી બીજી આમ નોંધ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની, અને ત્રીજી આમ નોંધ મૂડી અનામત ખાતે લઈ જવાની છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે, કારણ કે શેર જપ્ત કરીએ છીએ એટલે મૂડીમાં ઘટાડો થશે. એટલે પહેલી આમ નોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર રૂપિયા. કેટલાનો શેર છે? ₹10. કેટલા શેર જપ્ત કર્યા છે? 600 શેર. એટલે ₹10નો દાર્શનિક કિંમત છે અને 600 શેર જપ્ત કર્યા છે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે ₹6000. તે જેટલા શેરના નાણાં ભરાઈ ગયા છે એટલી જપ્તી થશે. એટલે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા કેટલા ભર્યા છે? ₹5. કેટલા શેર પર? 600 શેર પર. એટલે કેટલા થશે? 3000. ભરેલા નાણાં છે ₹5. નહીં ભરેલા નાણાં છે ₹5. 10માંથી 5 ભરેલા છે એટલે જપ્તી ખાતે જશે, અને બાકીના નથી ભરેલા તે બાકી હપ્તા ખાતે જશે. કારણ કે મંજૂરીના ભરાઈ ગયા છે, પ્રથમ અને બાકી હપ્તાના નાણાં નથી ભરેલા. એટલે આપણે લખી શકીએ કે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે જમા. કેટલા રૂપિયા? પ્રથમ હપ્તો કંઈક 3નો છે, બીજો 2નો, એટલે ટોટલ ₹5 નથી ભર્યા. ₹5 ભર્યા છે. 600 શેર દીઠ 56 ને 30. આમ નોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે 3000, તે બાકી હપ્તા ખાતે 3000. બાબત જે થશે 600 શેર પર હપ્તાના નાણાં નહીં ભરતા શેર જપ્ત કર્યા. તેની બાબત જે લખી 600 શેર પર હપ્તાના નાણાં નહીં ભરતા શેર જપ્ત કર્યા તેની આમ નોંધ. અને બીજી આમ નોંધ થશે શેર ફરી બહાર પાડવાની. તો કેટલા લેખે ફરી બહાર પાડે છે? 6 લેખે. એટલે બેંક ખાતે ઉધાર રૂપિયા. કેટલા શેર બહાર પાડે છે? 400 શેર. કેટલા લેખે? ₹6 લેખે 400 શેર બહાર પાડે છે. એટલે બેંક ખાતે ઉધાર થશે 2400. ₹6 લેખે 10નો શેર છે, ₹6 લેખે બહાર પાડે છે. 400 શેર બહાર પાડે છે. એટલે 600માંથી 400 શેર બહાર પાડે છે. હવે આપણે શેર મૂડી ખાતે 10 લઈ જવા જોઈએ, તો ₹4 આપણે ક્યાંથી લઈશું? 6 4 10. તો ₹4 આપણે ક્યાંથી લઈશું? શેર જપ્તી ખાતેથી. એટલે બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. કેટલા? 1600. તે ઇક્વિટી શેર મૂડી ખાતે
જમા રૂપિયા 6×10 અને 400 શેર એટલે 4000. બાબત જે થશે રૂપિયા 6 લેખે 400 શેર ફરી બહાર પાડતા, થતી આમ નોંધ લખો તો, નહીતર બહાર પાડતા સમજાઈ જાય કે 400 લેખે 400 શેર 6 લેખે ફરી બહાર પાડતા. ત્રીજી આમ નોંધ થશે આની મૂડી અનામત ખાતે લઈ જવાની. મૂડી અનામત ખાતે લઈ જવા માટે તમારે ધ્યાન રાખવું પડશે કે જેટલી જપ્તી થઈ છે એમાંથી વપરાયેલી જપ્તી બાદ કરો, બાકીના રૂપિયા મૂડી અનામત ખાતે લઈ જવાના છે. જપ્તી ખાતે જમા થયા 3000, જપ્તી ખાતે ઉધાર થયા 1600. એટલે અહીંયા તમારે એ ધ્યાન રાખવું પડશે કે 600 શેર જપ્ત કર્યા છે અને 400 શેરના નાણાં બાકી રહ્યા છે, બહાર પાડેલા છે. તો 200 શેરની જપ્તી અત્યારે તમારે હજી રાખી મૂકવી પડશે. શા માટે? કે એ 200 શેર ફરી બહાર પાડશું ત્યારે જપ્તીનો ઉપયોગ થશે. અહીંયા તમે એમ વિચારી શકો કે શેર દીઠ કેટલા, એકમ દીઠ, એક શેર દીઠ 5 રૂપિયા જપ્ત થયા છે, એક શેર દીઠ 4 રૂપિયા વપરાઈ ગયા છે. તો મૂડી અનામત ખાતે તમે એક શેર દીઠ કેટલા લઈ જઈ શકો? 5 રૂપિયા જપ્ત થયા છે, 4 રૂપિયા વપરાઈ ગયા છે, તો એક શેર દીઠ 1 રૂપિયો તમે મૂડી અનામત ખાતે લઈ જઈ શકો. બહુ જ સહેલી રીત છે. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 1 ગુણ્યા, જો કેટલા બહાર પાડ્યા છે? 400, એટલે 400 તે મૂડી અનામત ખાતે એક ગુણ્યા 400 શેર એટલે 400. તમે એમ પણ કરી શકો કે 600 શેરની જપ્તી 3000, તો 400 શેરની જપ્તી કેટલી, એમ પણ તમે કરી શકો છો. એટલે એના આધારે તમને મળી જાય. પણ અહીંયા આપણે એક લેખિત સમજીએ તો 5 રૂપિયા જપ્ત કર્યા છે, 4 રૂપિયા વપરાઈ ગયા છે, તો એક શેર દીઠ 1 રૂપિયો મૂડી અનામત ખાતે લઈ જાઓ, જેટલા શેર બહાર પાડ્યા છે તેટલા. તો એ એકમ દીઠ તમને સમજવામાં એકદમ સહેલું પડશે. બાબત જે થશે કે જપ્તીની 400 શેરની જપ્તીની એમ લખવું પડે, કારણ કે 200 ની તો બાકી રાખવી પડે. 400 શેરની જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જતા. આ રીતે તમારે શેર જપ્તીની આમ નોંધ થઈ. પહેલા શેર જપ્ત કરો, બીજામાં શેર ફરી બહાર પાડો અને ત્રીજામાં એટલા શેરની બાકી મૂડી અનામત ખાતે લઈ જાઓ છો તે. તમે ત્રણેય સરવાળા જુદા જુદા લખતા હોય તો સરવાળો પણ તમે જુદું જુદું કરી શકો છો, કારણ કે આપણે અહીંયા ભાગ 9માં આપણે અહીંયા જુદો સરવાળો કરીશું. માટે અહીંયા 10 400 આગળનો સરવાળો આગળ ન લાવવો હોય તો એક એક દાખલો ગણવો હોય તો દરેકનો સરવાળો જુદો, અને જો તમારે આગળના દાખલો એક સાથે ગણવો હોય તો સરવાળો આગળનો લઈ આવવો પડે. પણ અહીંયા આપણે જુદું જુદું સમજાવીએ છીએ એટલે જુદો સરવાળો આનો આપણે 3 ને 3 6 4 10 400 અહીંયા એટલા જ થઈ જવા જોઈએ. 6 2 8 9 10 400. જો તમારે ત્રણેયનો ભેગો કરવો હોય તો પેલા દાખલાનો સરવાળો આગળ લઈ આવવો પડે, એનો સરવાળો કરવો પડે, બીજો દાખલો આગળ લઈ આવો. પણ અહીંયા ત્રણેય જુદા જુદા દાખલા આપેલા છે માટે તમે જુદો સરવાળો કરશો તો પણ ચાલશે. આગળના દાખલા મેં તમને સમજાવ્યું હતું કે સરવાળો આગળ લઈ ગયા, એ આગળ લઈ આવવાનો. જુદો કરવો હોય ત્રણેય દાખલા તો ત્રણેય દાખલા જુદા જુદા સરવાળા પણ તમે કરી શકો છો. હવે પ્રશ્ન નંબર 12નો ત્રીજો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ, એટલે પ્રશ્ન નંબર 12 પૂરો થાય. પ્રશ્ન નંબર 12નો વાંચીએ આપણે. ₹10નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે શેર દીઠ 13 10નું પ્રીમિયમ
અને મંજૂરી વખતે શેર દીઠ ₹13 પ્રીમિયમ સહિત ચૂકવેલ છે. જ્યારે હપ્તાના શેર દીઠ ₹4 ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા. જપ્ત થયેલા શેર દીઠ ₹7 લેખે ફરી બહાર પાડ્યા. જો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રીમિયમ વાળો દાખલો છે. અરજી વખતે ₹10 પ્રીમિયમ અને મંજૂરી વખતે પણ ₹10 પ્રીમિયમ ભરવામાં આવે છે. પણ જપ્તી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે જો શેર પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો જપ્તી વખતે તેને ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા અરજી વખતે 13 અને મંજૂરી વખતે 10 પ્રીમિયમ છે એ ચૂકવેલ છે અને ચૂકવેલ છે એટલે પ્રીમિયમ ભરાઈ ગયું છે. એટલે હવે આપણે પ્રીમિયમ સાથે કંઈ લેવા દેવા નથી. દાખલો ગણતી વખતે તો કેટલા રૂપિયા ભર્યા છે? ₹3 અરજીના, ₹3 મંજૂરીના, તો ₹6 આપણે જપ્તી કરશું. કેટલા નથી ચૂકવ્યા? 4. દાર્શનિક કિંમત કેટલી છે? 10 નો શેર છે. ₹6 ચૂકવી દીધા છે, ₹4 નથી ચૂકવ્યા. એટલે અહીંયા આપણે ખાસ એ ધ્યાન રાખવાનું રે કે પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા પ્રીમિયમ ભરાઈ ગયું છે એટલે આપણે દાર્શનિક કિંમત 10 જ ધ્યાનમાં લઈશું. અહીંયા આપણે આમ નોંધ લખીશું શેર જપ્ત કરવાની. તો આમ નોંધ આવશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા પ્રીમિયમ ભરાઈ ગયું છે? 13 છે, 10 પ્રીમિયમ ભરાઈ ગયું છે એટલે તમારે 6 ભરેલા છે, 4 નથી ભરેલા, તો ટોટલ દાર્શનિક કિંમત કેટલી થઈ? ₹10. દાર્શનિક કિંમત જ લેવાની છે. કેટલા શેર છે? 3000 શેર છે. તો ઉધાર કેટલા થશે? 30,000 ઉધાર થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આ શેર છે. 3000 શેર, દરેક ₹10 નો, એટલી શેર જપ્ત કરીએ છીએ એટલે શેર મૂડી ખાતું ઉધાર થશે. તે શેર જપ્તી ખાતે જમા કેટલા? જુઓ ₹6. કેમ ₹6? કેમ? 13 ભરેલા છે, 10 પ્રીમિયમ ભરાયેલું છે એટલે 3 ને 3 6 જ જપ્તી થશે. કેટલા શેર પર? 3000 શેર પર. એટલે કેટલા થશે? 18,000 રૂપિયા થશે. 18,000. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. બીજી આમ નોંધ થશે તમારી. નહીં, બાબત જે બાકી છે હજી. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 30,000. તે શેર જપ્તી ખાતે, તે બાકી હપ્તા ખાતે, કારણ કે હપ્તાના નાણાં ભરતા નથી. કેટલા રૂપિયા? ₹4. 10 નો શેર છે, ₹6 ભરાઈ ગયા, ₹4 નથી ભરતા, 3000 શેર દીઠ એટલે 4 તરીને ₹12,000 એ બાકી હપ્તા ખાતે જશે. બાબત જે થશે 3000 શેર પર, 3000 શેર પર હપ્તાના નાણાં 4 લેખે હપ્તાના નાણાં નહીં ભરતા જપ્ત કર્યા. પેલી આમ નોંધ પૂરી થઈ આપણી. હવે બીજી આમ નોંધ. શેર ફરી બહાર પાડવાની છે. કેટલા લેખે શેર ફરી બહાર પાડે છે? 7 લેખે. 3000 શેર 7 લેખે ફરી બહાર પાડે છે. ફરી બહાર પાડે એટલે શું થશે? બેંક ખાતે ઉધાર. કેટલા લેખે? 7 લેખે. કેટલા હજાર? 3000 શેર પર 7 લેખે એ ફરી બહાર પાડે છે એટલે ઉધાર થશે 21,000. શેર મૂડી ખાતે જમા આપણે 10 કરવા પડે. ₹3 આપણે ક્યાંથી લઈશું? જપ્તી પાસેથી લઈ લેશું. એટલે બેંક ખાતે ઉધાર
શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3 તારીખ 9 21 ને 9 30,000 કેવી રીતે આવ્યા શેર મૂડી ઉધાર કરી હતી 30,000 જમા કરવી પડે 30,000 3 રૂપિયા આપણે જપ્તી ખાતેથી લઈ લીધા 10 રૂપિયા 3,000 શેર દીઠ થઈ ગયા જપ્તી ખાતે જમા બાબત જે જપ્ત કરેલા શેર રૂપિયા 7 લેખે ફરી બહાર પાડતા થતી આમનોંધ એટલે અહીંયા આપણે 2 આમનોંધ લખી શેર જપ્ત કર્યા શેર ફરી બહાર પાડ્યા હવે આપણે વધારાની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની છે તો શેર જપ્તી ખાતે ઉધાર આમનોંધ તો એક જ થઈ બધાની શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા કેટલી રકમ તો 6 લેખે જપ્તી કરી છે 3 લેખે જપ્તી આપણે શેર બહાર પાડતી વખતે વાપરેલી છે તો 3 રૂપિયા શેર દીઠ મૂડી અનામત ખાતે જશે એટલે કે 9,000 રૂપિયા શેર દીઠ મૂડી અનામત ખાતે જશે જો ફરીથી જુઓ 6 રૂપિયા જપ્ત કર્યા હતા 3 રૂપિયા શેર બહાર પાડતી વખતે વાપર્યા આપણે એટલે મૂડી અનામત ખાતે ગયા 3 રૂપિયા બધા શેર બહાર પાડી દીધા છે માટે એ 3 રૂપિયા મૂડી અનામત ખાતે જશે જો બધા શેર બહાર પાડેલા ન હોય તો પ્રમાણસર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવી પડે અહીંયા તમે બાબત જે લખો છો કે જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જતા સરવાળો આપણે આટલાનો જ કરશું કારણ કે દરેક દાખલો આપણે જુદો જુદો ગણેલો છે એટલે આટલાનો જ સરવાળો કરીશું 69,000 જો તમે પહેલાથી લઈ આવતા હોય તો બીજા દાખલામાં આગળ લઈ આવો ત્રીજા દાખલામાં આગળ લઈ આવો અહીંયા આપણે વિડીયોમાં જુદા જુદા દાખલા ગણેલા છે અને જુદો વિડીયો જુઓ તો એટલા માટે આપણે અહીંયા કુલ સરવાળો જુદો જુદો કરેલો છે ભેગો કરો તો વાંધો નહીં એક જ જો પૂછાણા હોય તો ને જુદો કરો તો પણ વાંધો નથી આ રીતે તમે તમારા જપ્તીના દાખલા ગણી શકો છો ઓકે થેન્ક યુ